આ વંદના હજી સુધી કેમ ના આવી? 1000 વાર કહ્યું કે પાટીદાર હાઉસમાં જવું એટલે તલવારની ધાર પર ચાલવા બરાબર છે. ના, માની જ નહીં મારું. પપ્પા હા ટેન્શનમાં છો કે શું? હા બેટા, તારી મમ્મી હજી સુધી આવી નથી એનું ટેન્શન છે. હા, મને પણ એ વાતનું ટેન્શન છે કે પેલા લોકોએ મમ્મીનું અપમાન ના કર્યું હોય. સાચી વાત છે બેટા, પૈસા બોલે ને પથ્થર પણ ઓગળે, પણ આ પાટીદાર લોકોના દિલ પથ્થરથી પણ કઠણ છે. પણ તું ક્યાં હતી? હું એક કામ હતું ને એટલે બહાર ગઈ હતી. પણ તમે એ બધી વાત જવા દો. તમે એ વાત યાદ રાખો કે જો પાટીદારોએ સ્વાતિ દીદી અને મમ્મી સાથે ઊંચા અવાજે પણ વાત કરી હશે ને તો હું પાટીદારોના બંગલાના પાયા જ હલાવી નાખીશ. બેટા, આપણે એવું કશું કરવાનું નથી. ગમે તેમ તોય મારી દીકરીનું ઘર છે. મમ્મી, તું આ બધું પાછું લઈને કેમ આવી? એ લોકોએ લેવાની ના પાડી? સાચું બોલજે. વંદના, મેં તને કહ્યું હતું કે તપેલીમાં હોય તો તાવડીમાં આવે. એ લોકોના મનમાં હજી ઝેર ભરેલું છે. એમણે તને ઉંબરો તો ઓળંગવા દીધો હતો ને. અરે તમે લોકો પણ શું શિખામણના પોટલા ખોલીને બેસી ગયા છો? ત્યાં બધું બરાબર છે તો આ બધું તું પાછું લઈને કેમ આવી? અને સ્વાતિ દીદીએ તારા હાથનો હલવો ખાધો કે નહીં? દીકરીના સાસરિયામાં વધારે પડતી મીઠાશ પણ ડાયાબિટીસ કરે બેટા. અને સ્વાતિએ કીધું કે એ પાણી માંગે ને તો એને ત્યાં દૂધ મળે છે, એટલે એને આ બધી જરૂર નથી, એટલે એને પાછું મોકલ્યું. વંદના, તારી આંખો જુઠ્ઠું બોલે છે. માં મોઢે કે અને બાપ પેટમાં રાખે. તારું સન્માન તો જળવાયું હતું ને? આપણી સ્વાતિ એકદમ સુખી છે, ત્યાં રાજરાણીની જેમ રહે છે. મમ્મી, તો તારી આંખમાં ભીનાશ કેમ છે? અરે આ તો હરખના આંસુ છે બેટા. સ્વાતિ એટલી સુખી છે ને એ જોઈને મારું હૈયું ભરાઈ આવ્યું. તું સાચું બોલે છે? પિતૃપક્ષનું સુખ અને સાસરિયાની આબરૂ વચ્ચે જ્યારે દીકરી સેતુ બની હોય ને ત્યારે માએ માત્ર મૌન રહીને એને આશીર્વાદ જ આપવાના હોય. અરે તમે ચિંતા છોડો, મને આપણી સ્વાતિએ વચન આપ્યું છે કે આખા પાટીદાર પરિવારનું દિલ જીતી લેશે. તમને ખબર છે, હું ગઈ તો એ લોકોએ મારું એવું સ્વાગત કર્યું ને કે જીવનમાં ક્યારેય ના ભૂલી શકાય ને. એવું જોરદાર સ્વાગત કર્યું. અરે આપણી સ્વાતિ તો સુખના સોનામાં નાય છે, બોલો. અરે કહ્યું તું તો ખરા કે એ લોકો બહુ મોટા મનના માણસો છે. એ લોકોએ મનમાં કોઈ ગુસ્સો નથી રાખ્યો. એ લોકો બધું ભૂલી રહ્યા છે. દીદી મને યાદ તો કરતી હતી કે નહીં? અને ના રે, એ જે રીતે ખુશ હતી ને એ જોઈને મને એવું લાગ્યું છે કે મને ભૂલી ગઈ છે. અરે એણે કહ્યું કે હવે એને સાસરિયાઓને સમય આપવાનો હોય ને એટલે એ આપણી સાથે ફોન પર વાત નહીં કરે અથવા ફોન જ બંધ કરી દેશે. એ લોકોએ દીદીને કેવી રીતે રાખી છે? સારી રીતે રાખી છે ને? ના એટલે વધારે દુઃખ તો નથી આપી રહ્યા ને? અરે કહું છું તો ખરા કે મારી સ્વાતિને એ લોકોએ બહુ જ સંભાળીને રાખી છે, એકદમ રાજરાણીની જેમ. બસ એને જોઈને આંખમાં આંસુ આવી ગયા. મોટા ભાભી, એ ઘડીએ તમે ત્યાં હાજર નહોતા ને એટલે પરિસ્થિતિની ગંભીરતા તમને નહીં સમજાય. ન્યૂઝ ચેનલ વાળાઓએ સવાલો પર સવાલ પૂછીને સિદ્ધાર્થને જીવતો જીવ મારી નાખવાની તૈયારી કરી નાખી હતી. તો એમાં મારો શું વાંક? એ જ કે મેં મારા ભત્રીજાનો ઉજ્જવળ ભવિષ્યનો વિચાર કર્યો. સિદ્ધાર્થ, કુણાલ, રાહુલ શું મારા માટે અલગ છે? ત્રણેય મારી કુખના હોય ને એટલા વાલા છે મને. એ ઘડીએ મને એક જ પાળ પડી
કે જો મંડપ ઉઠી ગયો તો આપણું ખાનદાન ક્યાંય મોડું બતાવવાને લાયક નહીં રહે. હું ડરી ગઈ હતી કે જો આ લગ્ન અટકી જશે તો એ ઘડીએ આપણા કુળની ઇજ્જત બચાવવા માટે જો મારે ઝેરનો ઘૂંટડો પીવો પડે ને તો એ પણ મને મંજૂર હતું. જો સિદ્ધાર્થના લગ્ન ના થયા હોત ને તો સિદ્ધાર્થ આ જીવન લગ્ન ના કરતો. મીનાક્ષીબેન, આજે તમે સાબિત કરી દીધું કે મેનેજરની દીકરી ક્યારે માલિકની સગી નથી થતી. મનીષા, આ બધું પ્લીઝ મમ્મી, મને ના રોકશો. લોહીના સંબંધ વગરના માણસને ગમે એટલું વાલ કરો પણ એ હંમેશા પારકું જ રહે છે. મનીષા જાણે છે ને, ગુસ્સામાં બોલાયેલા શબ્દો જ વધારે દુઃખ આપતા હોય છે બેટા. તો પછી મારા ગુસ્સાનું શું? મારા દીકરાના ભવિષ્યનું શું? આમણે જે કર્યું એ યોગ્ય છે? મામી આ શું બોલી રહ્યા છે? મેનેજરની દીકરી એટલે મારી મોમ આ પરિવારની નથી? અમે તો બહારના લોકોને દુશ્મન ગણતા રહ્યા, પણ મને નથી ખબર કે ઘરમાં સાપ પાડી રહ્યા છે. પણ ભાભી મારી વાત તો સાંભળો. શબ્દ નહીં બોલતા હવે. તમારી કોઈ પણ દલીલ સાંભળવાની હવે મારી તાકાત નથી. ભાભી, બસ, કોઈ વચ્ચે નહીં પડે. હકીકત તો એ છે કે આમણે ક્યારેય સિદ્ધાર્થને પોતાનો ગણ્યો જ નથી. તમે ખોટું વિચારી રહ્યા છો. જો તમે સિદ્ધાર્થને પ્રેમ કર્યો હોત તો એની જિંદગી બરબાદ કરતા પહેલા એકવાર તો તમારું મન પાછું પડ્યું હોત. મોમ, પ્લીઝ બંધ કરો આ બધું. હા, તમે શું બોલી રહ્યા છો? મેનેજરની દીકરી એટલે? હા સિદ્ધાર્થ, મીનાક્ષીબેન પાટીદાર પરિવારની સગી દીકરી નથી. એ પાટીદાર કન્સ્ટ્રક્શનના જૂના મેનેજરની દીકરી છે. અડોપ્ટેડ છે મીનાક્ષીબેન. સાંભળી લે સિદ્ધાર્થ, દરેક રોયલ ફેમિલીનું એક કાળું રહસ્ય હોય છે. આ પરિવારનું કાળું રહસ્ય માત્ર વડીલો જ જાણતા હતા, પરંતુ નસીબ જોગે આ રહસ્ય આજે તને ને આ ઘરને જાણ થઈ છે. મીનાક્ષીબેનને આ ઘરના માન સન્માનની તો પડી જ નથી. એ તો કોઈ પણ ભોગે સિદ્ધાર્થના લગ્ન કરાવવા માંગતા હતા. જેથી મારો સિદ્ધાર્થ એ સ્વાતિ સાથે સફળ થાય, જેવી રીતે તમે તમારી જિંદગીમાં સફળ થયા છો. જો ભાભીનું આ અનુમાન સાચું હોય તો મીનાક્ષીબેને ખરેખર માસ્ટર સ્ટ્રોક માર્યો કહેવાય. તમે મારા પરિવારના સુખની આહુતિ આપી છે તમારો જૂનો બદલો લેવા માટે. મારા સિદ્ધાર્થના ભવિષ્યની બલી ચડાવી છે તમે ફક્ત તમારો અહંકાર સંતોષવા માટે. પણ યાદ રાખજો મીનાક્ષીબેન, જે માણસ આગ લગાડે ને એને ખબર નથી હોતી જ્યારે આગનો ભડકો મોટો થશે ને ત્યારે સૌથી પહેલો એ જ દાજે છે. અને તમારી પરિસ્થિતિ પણ એવી જ થશે. વંદના, તું આમ સાવ અચાનક પહોંચી ગઈ તો કોઈને આમ અજુગતું તો નથી લાગ્યું ને? ના ના, અજુગતું લાગે એવા એ લોકો માણસો જ નથી. સાચું બોલે છે ને તું?
હા હા સાચું જ બોલું છું. તમને લોકોને ખબર છે, મને જોઈને તો એ લોકો રાજી રાજી થઈ ગયા. ખરેખર લગ્નના દિવસે જે કંઈ થયું એ લોકો બધું ભૂલી ગયા. હા હા, મેં નહોતું કહ્યું કે પૈસાદાર લોકો દિલના મોટા હોય છે. લોકો જૂની વાત પકડીને નથી બેસતા, બધું ભૂલી જાય છે. હવે તમારા માતુશ્રી જાતે બહાર જશે કે પછી બીજી કોઈ વ્યવસ્થા કરવી પડશે? હું તો આવી ત્યારની અહીંયા ને અહીંયા જ ઊભી છું. હું જઈને હાથમાં ધોઈ લઉં. વંદના, તારી સાથે 30 વર્ષ કાઢ્યા છે. તને હું મારી હથેળીની રેખાઓ કરતાં પણ વધુ ઓળખું છું. પપ્પા, આ મમ્મી શું બધું બોલીને ગઈ? તમને ગળે ઉતરે છે? તને પણ અજુગતું લાગે છે ને બેટા? અજુગતું નહીં, મને તો છે ને આખી વાત જ ખોટી લાગે છે. અરે જે લોકોએ લગ્નના દિવસે આટલો મોટો હોબાળો કર્યો હોય એ મમ્મીને આજે પ્રેમથી બેસાડીને જમાડે. સાચી વાત છે બેટા. દુશ્મન ગમે એટલો ભલો હોય પણ એના મનનું ઝેર આમ અચાનક ના ઉતરે. અને સ્વાતિ દીદીને રાજ રાણી બનાવીને રાખી હોય, આ વાત તો છે ને મારા માન્યામાં જ નથી આવતી. ભાભી, હવે આ બધું છોડો. આટલા આવેશમાં આવીને વાત વધારવાનો કોઈ અર્થ નથી. નહીં તો વાત વધારે વણસશે. રંજન, વાત જ્યારે અન્યાયની હોય ને ત્યારે મૌન રહેવું એ પણ એક ગુનો છે. મીનાક્ષી બેને મારા દીકરાના ભવિષ્યની હરાજી કરી છે. એમને કોઈ કાળે માફી નહીં મળે. મોમ પ્લીઝ, કોઈ શા માટે આવું કરે? એ આપણા ઘરના છે. અત્યાર સુધી મેં પણ એમ જ માન્યું હતું, પણ એમણે જે કર્યું છે એ પછી એ મારી નજરમાંથી ઉતરી ગયા છે. મીનાક્ષીબેન, યાદ કરો એ દિવસ જ્યારે તમારા પપ્પાએ મારા સસરાના હાથમાં તમારો હાથ સોંપ્યો હતો. પાટીદાર પરિવારે તમને આંગળી પકડીને ઊભા કર્યા હતા અને આ ઘરમાં મોટી દીકરીનો દરજ્જો આપ્યો તો તમને. હા ભાભી, મને બધું જ યાદ છે. તો પછી તમે મારા સિદ્ધાર્થ સાથે કેમ આવું કર્યું? બોલો ને, કોઈ ખોટ પડી છે આ ઘરમાં? તને છે કોઈ ખોટ? મીનાક્ષીબેન, આ ઘરમાં ફક્ત તમે જ નહીં, તમારા બાળકોને પણ અમારા બાળકો જેટલો સમાન અધિકાર અને શિક્ષણ મળ્યું છે. બરાબર કહું છું ને હું? તો પછી બોલો, શું ભૂલ થઈ હતી અહીંયા? કઈ ભૂલ થઈ છે અમારી? મેં કઈ નથી કર્યું મોટા ભાભી, મારો વિશ્વાસ કરો. હવે તો ભૂલથી પણ વિશ્વાસ ન થાય તમારો, કારણ કે તમે જ સાબિત કર્યું છે કે લોહી પોતાનું એ પોતાનું ને પારખું એ પારખું. દૂર રહો મારા. પારકી છું ને, દૂર રહો મારાથી. મીનાક્ષી, તું વાતને ઊંધી રીતે ના લે. મમ્મી, હું પારકી છું ને એટલે દરેક ક્ષણે આ ઘરમાં પારકા હોવાનો અહેસાસ કર્યો છે મેં. મોટા ભાભી, સાચું કહ્યું તમે. હું પારકી છું એટલે પરિવારના આબરૂની ચિંતા કરી. હું પારકી છું એટલે તમારા દીકરાની જાન કુંવારી પાછી ના ફરે ને એની ચિંતા કરી. હું પારકી છું એટલે મારા પોતાના દીકરા કરતા પહેલા આ પરિવારનું વિચાર્યું. આજે મને સમજાય છે
કે હું પારકી છું એટલે જ મને મળ્યું છે. શું અપમાન, અબજશ અને શરમ. પાટીદાર પરિવાર માટે આટલું કર્યું તો એના વળતરમાં મને શું મળ્યું? મારો ઇતિહાસ. ઇતિહાસ એટલે યાદ અપાવવો પડ્યો કારણ કે તમે તમારી મર્યાદા ભૂલ્યા છો. મોટા ભાભી, આજે મને સમજાય છે કે મારા પપ્પા એક સામાન્ય મેનેજર હતા ને, એટલે આખા પરિવાર સામે તમે મને ઉઘાડી કરીને આવી રીતે અપમાનિત કરી રહ્યા છો. મીનાક્ષી, હવે તું વાતને ક્યાંથી ક્યાં લઈ જાય છે બેટા? ના મમ્મી, હું બરાબર જ બોલું છું. જે પાટીદાર પરિવારના બિઝનેસ માટે મારા બાપે જિંદગી ઘસી નાખી, એ જ પરિવાર આજે મને કપટી, વિશ્વાસઘાતી અને પારકી કહે છે. દીદી, હવે આ ઝઘડો વધારશો નહીં. હમણાં પપ્પા આવશે તો વાત વધી જશે. અને મીનાક્ષી, તારા પપ્પાને અમે ક્યારેય મેનેજર નથી ગણ્યા. એ તો અમારા ઘરના સભ્ય હતા. તો પછી એ જ સભ્યની દીકરીએ ઘરનો પાયો કેમ કાચો કર્યો? મનીષા, માફ કરવું એ મોટા માણસોની નિશાની છે. હવે આ લગ્નને જ નસીબ માની અને એને સ્વીકાર કરી લે બેટા. જો કે આ વાત ઘરનો જમાઈ કરે તો સારું ના લાગે, પરંતુ આ ઘરને પોતાનું માનીને કહું તો મોટા ભાભી, મમ્મીની વાત સાચી છે. હવે જે થઈ ગયું છે એને યાદ કરીને અફસોસ કરવાનો કોઈ અર્થ નથી. સાંજે મહેમાનો આવવાના છે. હવે ઝઘડો બંધ કરો તો સારું. મમ્મી, બસ મનીષા, ચાલ હવે. મનીષા ભાભી, તમે મારો ઇતિહાસ કાઢ્યો છે ને, મને પારકી ગણી છે ને, તો હવે હું તમને બતાવીશ કે આ પારકી એના ઇતિહાસથી તમારું ને તમારા દીકરાનું ભવિષ્ય કેવી રીતે બદલી નાખે છે. દીકરા રાહુલ. હલો. હા, અરે હમણાં જ કપડાં આપવા પડે ને, તો જ એ ટ્રાય કરી શકે કે નહીં. સાંજે તો રિસેપ્શન છે. તમે બને એકદમ વહેલા આવો પ્લીઝ. મોમ, હા, મોમ, તમે ફોઈ ઉપર ખોટો ગુસ્સો કર્યો. મારે એ વિશે વાત નથી કરવી સિદ્ધાર્થ. પણ મોમ, પ્લીઝ. અચ્છા સાંભળ, ડિઝાઇનર તારા માટે કપડાં લઈને આવશે રિસેપ્શન માટે. પ્લીઝ ટ્રાયલ કરી લેજો. ઓકે? વોટ? રિસેપ્શન? યુ કાન્ટ બી સિરિયસ મોમ. આટલું બધું થયા પછી રિસેપ્શન પણ રાખ્યું છે? સિદ્ધાર્થ, માન્યું કે લગ્ન આપણી મરજી મુજબ નથી થયા, અને લગ્ન જે સિચ્યુએશનમાં થયા છે એની આખા શહેરને જાણ છે જ. સો વોટ? સિદ્ધાર્થ, આપણા બિઝનેસ પાર્ટનર્સ, ઇન્વેસ્ટર્સ, એમને મેરેજમાં નથી બોલાવ્યા, તો રિસેપ્શનમાં તો બોલાવવા પડશે ને. એટલે હવે એ લોકો સામે મારે પેલી છોકરીને મારી વાઈફની જેમ ટ્રીટ કરવી પડશે? બસ થોડાક જ કલાક માટે. મીડિયાને પણ જવાબ તો આપવો પડશે ને કે આ મેરેજ તે કેમ કર્યા છે. આઈ એમ સોરી મોમ, પણ હું તમારી આ વાત નહીં માનું. હું એ છોકરીની સાથે એક સેકન્ડ પણ ઉભો રહેવા માટે તૈયાર નથી, અને આ રિસેપ્શન કોઈ સંજોગોમાં નહીં થાય, એન્ડ ધેટ્સ માય ફાઇનલ ડિસિઝન. પણ બેટા તું. મોમ પ્લીઝ, આઈ રિક્વેસ્ટ યુ, મને ખોટો ફોર્સ ના કરશો. ઓકે, ફાઇન ફાઇન. રિસેપ્શન નહીં રાખીએ, પણ એક મિની ગેટ ટુગેધર તો રાખી શકીએ ને. મોમ, સિદ્ધાર્થ, પાટીદાર પરિવાર લગ્ન પછી એક પણ પાર્ટી નહીં આપે તો શહેરમાં વાત ઉડતા વાર નહીં લાગે બેટા.
મારા માટે એટલું પણ નહીં કરે બેટા. ઓકે, પણ બહુ જ ઓછા ગેસ્ટ અને બને એટલા ઓછા ટાઈમમાં પાર્ટી પૂરી કરવી પડશે. એન્ડ યસ, જે લોકો આપણને ઇફેક્ટ કરવાના હોય એવા જ ગેસ્ટને પાર્ટીમાં બોલાવજો, વધારે નહીં. ઓકે, પણ તું ફટાફટ તૈયાર થઈ જશે. ત્યાં સુધી હું ઘરના બધાને ઇન્ફોર્મ કરું છું. ઓકે, પ્લીઝ.